રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. એક સત્ય ઘટના આપણે કહેવી છે આજે. ખૂબ સુંદર વાત છે અને ખૂબ સમજવા જેવી કથા છે. ભલે કદાચ કથા વિસ્તારમાં મોટી હોય પણ એકવાર જરૂર તમે સાંભળજો. રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આખી કથાનો સાર જો સમજવો હોય, જાણવો હોય તો મારા વિડીયોમાં અંતિમ સુધી આપ જોડાયેલા. એક દીકરી પોતાની આપ બીતી કહે છે કે પરિવાર કુટુંબ ખૂબ સારું છે પણ એક તકલીફ છે. મારા પરિવારની અંદર મારા મા બાપ બહુ જ દુર્ગુણી છે. મારા પિતા અયાસી જુગારી છે, વ્યભિચારી છે. મારી મા પણ ખૂબ ખરાબ છે. પણ તે છતાં જીવનની અંદર મારા નાનકડા ભાઈના કહેવાથી થોડોક પૈસો ભેગો થયો અને મકાન લઈ લીધું. એના હપ્તા પણ મારો ભાઈ જ ભરે છે. કુટુંબ પરિવાર સારી રીતે જીવન વ્યતીત કરીએ છીએ. થોડા સમયમાં મોટા થયા અને મારા લગ્ન થયા. મારી સાસરીમાં ગઈ. મારી સાસરી બહુ સારી છે, પરિવાર સારો છે, કુટુંબ સારું છે. મારો પતિ સારું કમાય છે, સારો નોકરી કરે છે અને ઘરની અંદર ભાડાની આવક પણ સારી આવે છે. બધી જ મિલકતો પણ સારી છે, વ્યવસાય સારો છે, બધી જ રીતે સારું છે. પણ આ દ્રશ્ય મારી બહેન અને મારા માતા પિતાને ગમતી નથી, કારણ કે પોતે જુગારીને અયાસી વ્યભિચારી હતા. બધું જ લઈ લેવાની વાત હોય, બધું જ પડાવી લેવાની વાત હોય, ગમે ત્યાં હોય. કોઈ દિવસ મારા પિતા કમાણા નથી ક્યારેય. હંમેશા મારા દાદાએ જે મિલકત એકત્રિત કરી હતી એ મિલકત પણ વાપરી નાખી. પોતાનો ભાઈ નોકરી જોબ કરે છે, એના દ્વારા ઘર ચાલે છે, પરિવાર ચાલે છે. કોઈ જ કામ પિતાએ કરવાનું નહીં. ક્યારેક મારા મામાના ત્યાં જાય તો નાના અને મામાની પાસે મારે સારો ધંધો શરૂ કરવો છે એમ કરીને પૈસા માંગે અને અઠવાડિયું 10 દિવસ પૈસા જે ભેગા કર્યા છે એના દ્વારા કંઈક વ્યવસાય માટે દુકાન ખોલે અથવા કોઈ ધંધો શરૂઆત કરે. અઠવાડિયું 10 દિવસ ચલાવે અને પછી 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના સુધી દુકાન કે વ્યવસાય માટે જગ્યા જે છે, ધંધો છે, એ દુકાન જ ના ખોલે. આવું કરીને ધંધો બંધ કરી દે. થોડા સમય પછી મારા મામા અને મારા નાનાએ પણ કહેવાનું બંધ કરી દીધું કે આજ તારા દીકરીને દીકરો મોટા થાય છે, એના માટે કંઈક વિચાર, એના ભવિષ્યનો વિચાર, કંઈક કમાતું, કંઈક નોકરી ધંધો કર. કોઈ વસ્તુ કહેવાનું બંધ કરી દીધું, પૈસા આપવાનું બંધ કરી દીધું. વિચાર કરે છે કે હવે દીકરી સાસરીવાળા જે છે એની પાસે ખૂબ મિલકત છે. દીકરીને કહ્યું કે તું જુદી થઈ જા, મિલકત તારી જુદી કરાવી લે, તારા પતિ સાથે તું જુદી થઈ જા. થોડા સમય પછી આ દીકરીને વધારેમાં વધારે ઇમોશનલ બ્લેકમેલ કરી અને દીકરીને કહેવામાં આવે છે. દીકરીએ પછી પોતાના સાસુ સસરાને અને પોતાના પતિને કહી દીધું મારે જુદું રહેવું છે, મારી મિલકત જુદી કરી દો અને આપણે ચલો જુદા રહેવા જતા રહીએ. આ તરફ સાસુ સસરા ખૂબ પ્રેમી છે, ખૂબ સારા છે. તે છતાં કહે છે કે તમારે જુદા રહેવું હોય તો ભલે વાંધો નહીં, તમે જુદા રહો. કાલ સવારે સંતાન થવાના છે. તો એ સંતાનની ખુશીના કારણે સાસુ સસરા પણ કંઈ બોલતા નથી. પ્રતિ દિવસ પૂજા કરવા જાય તો પોતાની પુત્રવધૂને સાથે લઈ જાય. કોઈ દિવસ ઊંચા અવાજે એક શબ્દ બોલતા નથી. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિવાળું વાતાવરણ છે. કોઈ દિવસ દીકરીને તકલીફ પડે એવું કાર્ય ક્યારેય થયું નથી. તે છતાં પોતાના મા બાપના કહેવાથી દીકરી કરવાની શરૂઆત કરે છે કે મારી મિલકત મને આપી દો. સાસુ કહે છે કે મિલકત તો જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી અમારા નામ ઉપર છે, અમે જઈએ પછી તમારી જ છે ને કોણ લઈ જવાનું છે, એવી રીતે સમજાવે છે. પણ દીકરી માનવા તૈયાર નથી. થોડા સમય પછી દીકરી પોતાના પિયરમાં જાય છે. પિયરમાં જાય પછી પોતાના પતિને કહે છે કે હવે હું નહીં આવું. પતિ મનાવવા માટે આવે છે, તે છતાંય માનવા તૈયાર નથી. ફરીને થોડા સમય પછી દીકરીને વિચાર આવ્યો અને સાસરીમાં જાય છે. આ તરફ પોતાના પિતા અને મા અને દીકરી બધા જ એને ફોર્સ કરે છે કે તું ત્યાંથી જુદી રહેવા જતી રહે. થોડા સમય પછી જુદી રહેવાની વાત આવી પણ મિલકત અલગ કરવાની વાત સાસુ કરવાની ના પાડે છે. એક દિવસ પોતાના પિતાએ પિયરમાં ઇમોશનલ બ્લેકમેલ કરી અને પોતાની દીકરીને પિયરમાં બોલાવે છે. સાથે જાણીતા વકીલને બોલાવ્યો છે. બોલાવીને કહે છે કે આપણે તારા સાસુ સસરા, નણંદ અને તારા પતિ ઉપર માનસિક ત્રાસ અને દહેજનો કેસ કરીશું. તું આમાં સહી સિક્કા કરી દે. દીકરી પોતાના મા બાપને જોઈને કાંઈ વિચાર કરી શકતી નથી. શું કરવું, કેમ કરવું, કોઈ વિચાર નથી આવતો. એની વાતમાં એને ખબર જ ના પડી કે મારે શું કરવું જોઈએ. કોઈ નિર્ણય ના લઈ શકી અને દીકરીએ સહી સિક્કા કરવાની શરૂઆત કરી આપી. આ તરફ પતિને મનાવવા આવવા છતાં ના માની અને આ તરફ એ દીકરી પોતાના પતિથી છૂટી થઈ ગઈ. ત્યાંથી છૂટાછેડા લેવાઈ ગયા. આ દીકરી બેઠા બેઠા રડતી રડતી કહે છે કે આજ સમય જ્યારે મારો પતિ મને મનાવવા આવ્યો ત્યારે હું માની ગયો હોત તો આજ સારું હતું. આજે એ પુરુષ બીજા લગ્ન કરી ચૂક્યો છે અને એના ત્યાં 2 સંતાન છે. કદાચ હું એની વાત માનીને ઘરે ગયું હોત તો મારા ઘરે પણ 2 સંતાન હોય, હું મારા સુખથી રહેતી હોત. કહેવાનો અર્થ એ છે કે જીવનની અંદર કદાચ આવી પરિસ્થિતિ આવે તો પોતાના મનને ધીરજ આપજો, સાંત્વના આપજો કે ક્યારે તરત નિર્ણય લેવો ના જોઈએ, વિચાર કરવો જોઈએ, ધીરજ રાખવી જોઈએ. અને કોઈ માણસ તમારી સામે ઝૂકતો હોય તો એટલું પણ ના ઝુકાવો કે જેનાથી તમારું જીવન બરબાદ થઈ જાય, તમારી જિંદગી બરબાદ થઈ જાય. પોતાના માતા પિતાના કહેવાથી, પરિવારના કહેવાથી તમારું જીવન તમે બગાડશો નહીં. માટે જીવનની અંદર જે પણ સુખ મળે છે, જે પણ અભિલાષાઓ, ઈચ્છા પૂરી કરવાવાળું સંસ્કારો, પરિવાર મળે છે તો એની સાથે એવું વર્તન કરો જેના દ્વારા તમારું જીવન, તમારા સંતાનોનું જીવન સુખમય વ્યતીત થાય. માટે આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો.